થરાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પાણી હજુ ઓસર્યા નથી. થરાદ તાલુકાના લેડાઉ ગામમાં છેલ્લા 1 મહિનાથી પાણી ભરાયેલું છે. થરાદ તાલુકાના લેડાઉ ગામના લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામમાં 1 મહિના બાદ પણ ગામનો મુખ્ય રસ્તો, ગામની શાળા, ગ્રામ પંચાયત, આંગણવાડી, મંદિર અને ગામમાં મકાનો પાણીમાં જોવા મળી રહ્યા છે, જેથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભરાયેલા પાણીને લીધે બાળકો પણ શાળાએ જતા બંધ થઈ ગયા છે. ગામમાં પાણી ભરાયેલું હોવાથી અનેક પરિવારજનો હજુ પણ પોતાના ઘરથી દૂર અન્ય જગ્યાએ આશરો લેવા મજબૂર બન્યા છે. પશુપાલકો પોતાના પશુઓ ઘરે લાવી શકતા નથી, જેને કારણે પશુપાલનનો વ્યવસાય પણ મુશ્કેલીમાં મુકાયો છે. લોકોનો આક્ષેપ છે કે વર્ષ 2015થી દર વર્ષે ગામમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા છે અને પાણીનો કોઈ જ પ્રકારે નિકાલ કરવામાં ન આવતો હોવાથી જળભરાવ રહે છે. ત્યારે ગ્રામજનો સરકાર પાસે અપીલ કરી રહ્યા છે કે ભરાયેલા પાણીનો નિકાલ કરે અને વરસાદી આફતથી થયેલા નુકસાનનો સર્વે કરાવીને વળતર ચૂકવવામાં આવે. અને મારા ગામની અંદર 1 મહિનાથી પાણી આખા ગામમાં ભરાયેલું છે. લોકોને ક્યાંય થરાદ જવું હોય, દવાખાને જવું હોય, કોઈ પણ પરિસ્થિતિમાં અહીંથી બહાર નીકળી શકતા નથી. અમારે અત્યારે પશુ તેને બહાર ગામ મોકલવા પડ્યા છે, કારણ કે અહીંયા ગામમાં રહી શકો અને નીકળી શકો એવી પરિસ્થિતિ નથી. અને ગામના ઘણા લોકો અત્યારે આજુબાજુના ગામોમાં રહેવા જતા રહેલ છે. અત્યારે સરકારશ્રીને અમારી એવી નમ્ર અપીલ છે કે આ પાણીનો ગમે ત્યાં નિકાલ કરે. અને પોણી લગભગ કેડો સુધી ભરાઈ ગયેલો છે, ખેતરો આખા ભરાઈ ગયેલો છે, શાળાઓ, પંચાયત બધું બ્લોક થઈ ગયું છે. રસ્તે જવરાતું નથી. પીવા માટે પાણીની કોઈ સહાય નથી. એટલે મહેરબાની કરીને સરકાર એટલું કરે કે અમારા પાણીનું ગમે એ કરી અને નિરાકરણ લાવે. એટલો તો રોગચાળો ફાટી નીકળ્યો છે. 1 મહિના ઉપર થઈ ગયું છે, હજી પાણી 1 ઇંચ ખસ્યું નથી. એનું ગમે એ કરી અને નિરાકરણ કરે. લેડાઉ ગામની અંદર અને શાળાની આસપાસ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે અને બાળકોને શાળાએ આવવા માટે તકલીફ પડે છે. સરકાર અત્યારે પાણીના નિકાલ માટે સતત પ્રયત્નો કરી રહી છે, છતાં પણ પાણી હજુ છે. અને જો એ પાણીનો નિકાલ થઈ જાય તો આવનાર 21 દિવસના વેકેશન બાદ તમામ બાળકો જે છે એ પ્રાથમિક શાળાએ આવી શકે.